અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના કાટકુવા રંભોળા ગામમાં એનએમ સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ચોસાલા અને એચડીએફસી બેંક પરિવર્તન યોજનાના સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। તેવા સમયે ઉપસ્થિત વિતરણ અધિકારી માલપુર ખેતીવાડી દિલીપભાઈ પટેલ, સદગુરુ ફાઉન્ડેશન દાહોદના દિવ્યબેન અને કાટકુવા સરપંચ તથા ગામના આગેવાનો લાભાર્થી બહેનો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો અને કૃષિ લગતી માહિતી આપવામાં આવી અને આધુનિક ખેતી કરી મોટી કમાણી કરવામાં આવે છે। ઓર્ગેનિક ખાતર ઉપયોગ કરવાથી પણ મોટા પ્રમાણમાં ફાયદાકારક ઉપજ મળે છે તેવી માહિતી આપવામાં આવી। ગામડાના ખેડૂતોને આધુનિક ખેતીનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો અને ખેડૂતોની આજીવિકા વધારી પારિવારિક સ્થિતિ આર્થિક રીતે ઉન્નત કરવા માટે હસ્તાંતરિત કરવામાં આવે છે। જ્યારે રંભોળા, કાટકુવા અને બહાર ગામથી આવેલી બહેનોને આધુનિક ખેતી કરી હતી તેવી બહેનોને સન્માન સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા। નમસ્કાર સૌને। આજે અમે અહીં ભેગા થયા છે અમારા એચડીએફસી પ્રોજેક્ટ જે છે પરિવર્તન પ્રોજેક્ટ એ માલપુર તાલુકામાં લગભગ 2024થી આવેલો છે, જે 3 વર્ષનો પ્રોગ્રામ છે, જેમાં અમે અત્યાર સુધી 1100 જેટલા બહેનોને આ પ્રોગ્રામ અંતર્ગત જોડ્યા છે। અને આ પ્રોગ્રામમાં અમે અલગ અલગ લાઇવલીહુડ ઇન્હાન્સમેન્ટની પ્રવૃત્તિઓ છે, જેવી કે બિયારણ છે, ડીઝલ એન્જિન પંપ છે, નર્સરી છે, વર્મી કોમ્પોસ્ટ યુનિટ છે, આવી અલગ અલગ પ્રવૃત્તિઓથી અમે ખેડૂત મહિલાઓને આગળ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં અમે ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે, જે દાહોદ ચોસાલાનો છે, પણ એને પ્રથમવાર માલપુર જેવા બહુ દૂરના વિસ્તારમાં પ્રવેશ કર્યો છે। આની પહેલાં એચડીએફસી પ્રોજેક્ટ અમે પંચમહાલ ગોધરામાં કર્યો હતો અને ત્યાં સફળતાપૂર્વક એ સમાપન થયું। એના પછી અમને અહીંયા માલપુરમાં આવવાનો લાભ મળ્યો છે। અહીંના બહેનો ખૂબ ઉત્સાહી છે અને ખૂબ આગળ ચાલીને પણ આમાં બધાને ભાગ લે છે। આમાં તો અમારા માટે ખૂબ સારો એક લાભો પણ છે કે નવા બહેનોને સાથે જોડાઈને એ લોકોને કઈ રીતે આગળ લાવી શકીએ, એ લોકોની રોજગારીથી કઈ રીતે અમે વધારીએ, એમના પૈસા કઈ રીતે આગળ વધારીને એ કમાણી કરી શકે, એનો જ એક ખૂબ સારો અમે પ્રયાસ કરી રહ્યા છીએ, જેમાં સૌનો અમે આભાર પણ માનીએ છીએ કે આજનો આ એક ઇવેન્ટ એના જ ભાગરૂપી છે। તો એમાં અમે અલગ અલગ પ્રવૃત્તિઓમાં એમને જોડીને આજે સર્ટિફિકેટ એનાયત કર્યું છે। તો એના માટે હું તમારો પણ આભારી માનું છું અને અમારા સંસ્થાના દરેક એમ્પ્લોઈઝનો પણ આભારી માનું છું કે બધાએ સારી રીતે આને સફળપૂર્વક બનાવ્યું।